વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે વાર્ષિક પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે એમાં વિભાગ સીમાં પ્રકરણ નંબર 11માં પાર્ટ 2 જોઈશું. એક લંબવૃત્તીય નળાકારમાં બંધ બેસે એ રીતે 2m + 5 સેમી વ્યાસવાળો એક ગોળો મૂકેલ છે. જો નળાકારની ઊંચાઈ 21 સેન્ટીમીટર હોય તો એમની કિંમત અને ગોળાનું શું શોધવાનું છે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તમારે અસાઇનમેન્ટમાં ગોળાની આકૃતિ આપેલી છે કે બંધ બેસે એ રીતે નળાકારની અંદર ગોઠવેલો છે. તો આપણે ખબર છે ગોલકનો વ્યાસ બરાબર નળાકારની ઊંચાઈ. વ્યાસ કેટલું છે? 2m + 5. તો નળાકારની ઊંચાઈ કેટલી આપેલી છે? 21. તો આપણે 2m 21 - 5, 2m 21માંથી 5 જાય તો 16, m = 16/2 એટલે 8. તો એમની કિંમત કેટલી આવી? 8 આવી. હવે એમની કિંમત આપણે મૂકી દઈએ પહેલામાં. 2m + 5, 2 × 8 + 5, 8 × 16 તો 21. તો વ્યાસ D બરાબર કેટલો આવ્યો? 21 સેન્ટીમીટર. તો R બરાબર 21/2 સેન્ટીમીટર. કેમ? ત્રિજ્યા અડધી થાય. હવે શું કીધું છે? ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આપણે ખબર છે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr². 4 22/7 અને r (2 × 21/2). 7 તેરી 21, 2 ને 2 એટલે 4 થાય. કેટલું આવ્યું? 66. 22 × 3 અને × 21 કરીએ. 6 દુ 12 વધી 1, 6 દુ 12 ને 1 13. એટલે 1386 સેન્ટીમીટરનો વર્ગ જવાબ આવે. અહીંયા m બરાબર 8 હતું અને 1386 આવે. ચાલો હવે જોઈએ. જેની ત્રિજ્યા r અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ s હોય તેવા 27 લોખંડના ગોળાને ઓગાળી તેમાંથી જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ s' હોય તેવો એક લોખંડનો ગોળો બનાવવામાં આવે તો એક નવા ગોળાની ત્રિજ્યા r અને s નો ગુણોત્તર શોધો. તો s અને s' શું છે? ક્ષેત્રફળ છે. તો પહેલાં તો આપણે જોઈએ કે મોટા ગોળાનું ઘનફળ બરાબર 27 × નાના ગોળાનું ઘનફળ. જોઈએ મોટા ગોળાનું ઘનફળ એટલે πr' લેવાનું છે એટલે r' આખાનો ઘન. 27 × નાના ગોળા πr ઘન. 4π 4π કટ થઈ ગયા. r' નો ઘન બરાબર 27r'. હવે r' નો ઘન 27 એટલે 3 નો ઘન અને r એટલે r નો ઘન. ઘન કટ થઈ ગયા. તો r' બરાબર 3r આવી. એટલે મોટા ગોળાની ત્રિજ્યા કેટલી આવી? નાના ગોળાથી 3 ગણી આવી. ચલો તો હવે શું કીધું છે? ગુણોત્તર બરાબર નાના ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છેદમાં મોટા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ s/s'. તો આપણે લખીએ શું થશે? 4πr²
અને આ 4πr² તો હવે ખબર છે 4π કટ r ગુણ્યા r² એટલે શું હતું 3r² r એટલો આવ્યો હતો ને r ગુણ્યા r 3/2 9 ગુણ્યા r ગુણ્યા r તો કેટલા આવે r કટ કેટલો આવે 1/9 એટલે ગુણોત્તર 1/9 આવે. હવે અહીંયા 7મો દાખલો છે. એક બસ સ્ટોપના રોડના બાકીના ભાગથી જુદો પાડવા ફરી ઉપયોગમાં લઈ શકાય તેવા કાર્ડબોર્ડ 50 પોલા શંકુ બનાવ્યા છે. પ્રત્યેક શંકુના પાયાનો વ્યાસ કેટલો આપેલો છે 40. તો અહીંયાથી આપણે કરીએ વ્યાસ બરાબર 40 તો ત્રિજ્યા કેટલી આવશે આની આ દાખલાની 40/2 એટલે ત્રિજ્યા બરાબર 20 સેમી. પણ તમને જો અહીંયા સેમી છે ને અહીંયા મીટર છે તો આને મીટરમાં ફેરવી દઈએ. ત્રિજ્યા બરાબર 0.2 મીટર. હવે શું કીધું છે ઊંચાઈ 1 મીટર છે તો પ્રત્યેક શંકુના બહારના ભાગને રંગવાનો ખર્ચ તો આપણે L શોધવો પડશે. h બરાબર 1 છે તો L² બરાબર h² પ્લસ r². h² એટલે 1નો વર્ગ 0.2નો વર્ગ 0.2નો વર્ગ એટલે 1નો વર્ગ 1 આ 0.04 થાય ને 2નો વર્ગ 4 પણ 2 1 2 અને શું આવશે 1.04 થશે Lનો વર્ગ. હવે વર્ગ કાઢવા L વર્ગમૂળમાં 1.04. હવે તમારે એમાં જ કીધું છે કે વર્ગમૂળમાં 1.04 હોય તો L બરાબર શું લેવું 1.02 લેવું. તો L આવી ગયું. ચલો હવે જોઈએ 50 શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો 50 ગુણ્યા પાઈ RL 50 ગુણ્યા પાઈ આપણે 3.14 R કેટલો આવ્યો 0.2 અને L કેટલો આવ્યો 1.02. જો તમે આનો ગુણાકાર કરશો તો કેટલો જવાબ આવશે 32.028 મીટરનો વર્ગ જવાબ આવશે. તો હવે કેટલું કીધું છે 1 મીટર સ્ક્વેરના 12 રૂપિયા તો આટલાના કેટલા તો લખીએ 1 મીટર સ્ક્વેરના 12 રૂપિયા તો 32.028 ના કેટલા 32.028 ગુણ્યા 12 તો લખીએ ગુણાકાર કરીએ તો કેટલો જવાબ આવશે કરીએ ચલો 32.028 ગુણ્યા 12 0.8203 સોરી 2 અને 3 8 દુ 16 વધી 1 2 દુ 4 ને 1 5 0 2 દુ 4 2 તેરી 6 વધી 1 3 4 8 અને 3 કેટલા રકમ 1 2 અને 3 પછી પોઈન્ટ એટલે 384.336 તમારે શું આપ્યું છે 384 પોઈન્ટ આ 5થી વધારે છે 3 અને 4 રૂપિયા થાય. આ તમારો જવાબ. ચલો હવે જોઈએ 8મો દાખલો. 8 મીટર વ્યાસ અને 3 મીટર ઊંચાઈ ધરાવતા શંકુ આકારના 5 તંબુ બનાવવા 2 મીટર પન્નાવાળું કેટલું કાપડ જોઈએ. તો અહીંયા પેલું તો ત્રિજ્યા R બરાબર 8/2 એટલે ત્રિજ્યા બરાબર કેટલી આવી 4 મીટર. H બરાબર
3 મીટર. શંકુ છે એટલે એલ શોધવું પડશે. એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર વત્તા આર સ્ક્વેર. એચ કેટલો છે? 3નો વર્ગ. આર એટલે 4નો વર્ગ. 9 અને 16 એટલે આવશે 25. એલ બરાબર 5 કેમ 5 મીટર. હવે જોઈએ કેટલા તંબુ બનાવવાના છે? 5. તો લખીએ 5 તંબુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. પાંચ ગુણ્યા પાઈ આર એલ. 5 પાઈ કેટલું છે? આર કેટલું છે? 4 અને એલ કેટલું આવ્યું? 5. હવે જો કાઢીએ પોઈન્ટ. ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 5. 5 ચોક 20, 20 પંચા 100 ગુણ્યા 100 અને છેદમાં 100 કેટલું આવ્યું? 314 મીટર સ્ક્વેર. આટલું મળ્યું. હવે શું કીધું છે? 2 મીટર પાનાવાળું કેટલું કાપડ જોઈએ. હવે જે કાપડ હોય તો કેમાં હોય? કાપડ હોય તો લંબચોરસમાં હોય. તો આપણે લખીએ શંકુનું પૃષ્ઠફળ, એટલે કે શંકુનું પૃષ્ઠફળ બરાબર કેનવાસનું ક્ષેત્રફળ. પૃષ્ઠફળ કેટલું આવે? 314. કેનવાસ કેવો હોય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે તે 1 આપી દો. એલ બી કેટલું છે? 2 મીટર. 314 ભાગ્યા 2 બરાબર એલ. 2 એકા 2, 0 એટલે 2 પંચા 10 અને 2 સત્તા 14. એટલે એલ કેટલું મળ્યું આપણે? 157 મીટર કાપડ જરૂર પડશે.